ભરૂચ એસટી વિભાગની હાઈવે લાઇનની બસોમાં રોજના હજારો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અપડાઉન કરતા હોય છે અને અવારનવાર એસટી બસોમાં લોકોની મુસાફરીનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે માંચની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભોલાવ ડેપો પરથી સિટી ડેપો સુધી પહોંચવા 1 કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજ પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે, જેમાં ભરૂચના માંચ, નબીપુર, જંગાર સહિતના ગામોથી રોજ 200થી વધારે વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે। જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર 1 કલાકનો સમય થાય છે, પણ આ વિદ્યાર્થીઓને એસટી વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે માંચ, જંગાર, નબીપુરથી બસ ભોલાવ ખાતે આવેલ ડેપો પર પહોંચતા 1 કલાકનો સમય લાગતો હોય છે, પરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં 1 કલાકનો સમય લાગી રહ્યો છે। આ બસો માંચ, જંગાર, નબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવવા માટે આવે છે, જેને ડીઝલ પુરાવવા માટે સવારના સમયે માણસ ના હોવાના કારણે 1 કલાકથી વધુનો સમય થતો હોય છે, જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને તાપમાં બસની રાહ જોવા બેસી રહી તપસ્યા કરવી પડે છે, જેથી સમય પર પોતાના સ્થળે પહોંચવામાં વિલંબ થતાં મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। જે બાબતે સિટી એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરાઈ છે। આ બાબતે ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચવાથી આ તકલીફ સામે આવી રહી છે, પરંતુ આવનાર સમયમાં આ તકલીફને દૂર કરી દેવામાં આવશે। ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે, ડીઝલ ભરવાવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે। હજુ કોઈ બસ ડેપોને મેનેજરને ફોન કર્યો, મેનેજર ફોન ઉઠાવતો નથી। કંટ્રોલરને ફોન કર્યો, કંટ્રોલર એવું કહે છે અબે આવશે, હજુ ડીઝલ ભરવાવાળો આવ્યો નથી। રોજનું આવું છે, અમારે કંઈ નિકાલ લાવો। મેનેજરને પણ કમ્પ્લેન અગાઉ કરી છે, મેનેજર પણ ફોન ઉઠાવતો નથી। આ અમારી રજૂઆત છે કે ડીઝલ ભરવા માટે કંઈ અચૂક નિકાલ આવે। કેટલા સ્ટુડન્ટ તમારી સાથે આવે છે? રોજના 50 સ્ટુડન્ટ અમારી જોડે આવે છે રોજ અમારા। રોજ બસોમાં હજુ બસ ડ્રાઈવર હજુ ઊભા છે, કલાકથી પેસેન્જરને તડકામાં ઊભા રાખ્યા છે, પણ હજુ ડીઝલવાળો આવ્યો નથી। ને આ રોજનો પ્રોબ્લેમ છે, આ રોજ જ ડીઝલ ભરવાવાળો આવતો નથી। રોજ જ અમારે ધમાલ થાય ડ્રાઈવર કંડક્ટર જોડે। ડ્રાઈવર કંડક્ટર અંદર પેસેન્જરને ડીઝલ પેલા વિકલાંગ પેસેન્જરને પણ ઉતારી પાડે છે। આજે માર્ચવાળી બસમાં હું આવું છું દરરોજ 9:30 વાગ્યા જેવી અહીંયા બસ આવે છે, એટલે કે નબીપુરમાં, અને ત્યાંથી અહીંયા 9:30 વાગે આવે છે બસ। પછી અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે હું ત્યાં 10:15 10:30 વાગે પહોંચી રહું છું। તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ગાડી, કેમ કે અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે ખબર જ નથી। અમે બધા પેસેન્જર બધા જ અટવાયેલા હોય છે અહીંયા બધા રોજ 11:30 વાગે જાય છે। ના રોજ ડેપો મેનેજરને કોલ કર્યો હતો તો કોલનો તાળી નાખે ને કંઈ નિકાલ નથી કરતા। એમને આગળ બી વાત કરેલી અમે, પણ એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી। આજ રોજ નબીપુર જંગાર રૂટના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી, જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારીથી આવી શકાયેલ ન હતું, જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી, જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલ હતો। આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે।